નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે માલવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દરેક પાર્ટી દ્વારા અત્યારે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। જે રીતે ગુજરાતમાં અત્યારે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય ને આ સાથે નગરપાલિકા, આ તમામ ઉમેદવાર જે રીતે જાહેર કર્યા છે ત્યારબાદ જે સંગઠન હોય એમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે। કેટલાક દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે, જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અસંતોષ છે તે નાગરિકોમાં પણ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે વાત કરીશું કે અત્યારે જે રીતે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, જો કે હવે ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને, અને તેના ઉપર જ આજે વાત કરીશું। આપણી સાથે મિલન ઠાકર જોડાઈ ચૂક્યા છે, જેઓ સૌરાષ્ટ્રથી છે, બ્યુરો ચીફ। મિલન, આપનું સ્વાગત છે। જે રીતે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને હવે કહેવાય ને કે 3 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર કેવો માહોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને જોવા મળી રહ્યો છે? હવે આ વખતની જો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે માટે અને રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પાછલા 5 વર્ષ દરમિયાન જે કંઈ પણ કાર્ય કર્યા છે તેમનું સરવૈયું ક્યાંક ને ક્યાંક પ્રજા સમક્ષ મૂકવા માટે થઈને અત્યારે શાસક પક્ષ જઈ રહ્યું છે, તો વિરોધ પક્ષ છે જે કામોની અંદર ઉણા ઉતર્યા છે શાસકો, તેનો જે કાળો ચિત્તો સામે લઈ અને પ્રજા સમક્ષ જાય છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે જો રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અહીં થવા જઈ રહી છે। આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની જે 72 બેઠકો ઉપર જે ચૂંટણી તો છે જ, આ ઉપરાંત જો વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે પણ અહીં મતદાન થવાનું છે। આ ઉપરાંત ગોંડલ, જેતપુર, લોધિકા, ધોરાજી, કોટડા, સાંગાણી, ઉપલેટા, પડદરી, જામખંડોળા, જસદણ, વિછિયા તેમજ રાજકોટની તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે। જિલ્લાની એકમાત્ર ગોંડલ નગરપાલિકાની 11 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે। સૌથી મહત્વપૂર્ણ વાત આપને જણાવીશ કે રાજકોટ જિલ્લાની આમ તો સ્થાનિક સ્વરાજ્યની ઘણી બધી ચૂંટણીઓ, પરંતુ કેન્દ્રના સ્થાને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા હોય તેવું લાગી રહ્યું છે। પાછલી જો વાત કરીએ તો પાછલા 5 વર્ષ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને આ શાસનને અકબંધ રાખવા માટે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને છેલ્લી ઘડીએ રાજકોટની અંદર આમ જોઈએ ને તો ભલે શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે, પરંતુ રાજકોટ ભાજપની અંદર અલગ અલગ જૂથોના ચોકા છે, પરંતુ આ બધા જ વાળાઓ છે કે ચોકાઓથી દૂર રાખી અને હવે જ્યારે ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, અંતિમ દિવસો જે કહી શકાય આમ તો જોવા જઈએ તો પ્રચારના, ત્યારે ભાજપે પોતાની રણનીતિ પણ બદલાવી છે અને જે જૂના જોગીઓને ફરી એક વખત આ વખતે મેદાનમાં ઉતાર્યા છે। પાર્ટીના જે મહત્વના જે વોર્ડ છે તેમની અંદર વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના શહેરના રાજકોટ ખાતેના જે કાર્યાલય છે ત્યાં અત્યારે વજુભાઈ વાળા હોય કે અંજલિબેન દવે, અંજલિબેન રૂપાણી હોય કે પછી જે જૂના જે એક તબક્કે હાશિયામાં મૂકી દેવામાં આવેલા આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેમને ફરી એક વખત એક્ટિવ કરવામાં આવ્યા છે। મતલબ ક્યાંક ને ક્યાંક ભાજપ એવું માને છે કે ગયા વખતે 68 બેઠકો હતી, એ બેઠકોને વધારો કરવો છે। માત્ર 4 બેઠકો 72 પૈકીની 4 બેઠકો છે વિપક્ષના ફાળે હતી, તે પણ આ વખતે કબજે કરવાની એક રણનીતિ છે એ ભાજપની છે। પરંતુ ગ્રાઉન્ડ ઉપરની જો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ભૂતકાળમાં ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો હતો। આ ઉપરાંત રાજકોટની ગઈ લોકસભાની ચૂંટણી વેળાએ ક્ષત્રિય સમાજનું આંદોલન કે જે ન માત્ર ગુજરાતમાં તો ક્યાંય નડ્યું નહીં, પરંતુ ગુજરાતની બહારની જો વાત કરીએ તો રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય, ત્યાં પણ ક્ષત્રિય સમાજની આગની ક્યાંક ને ક્યાંક લબકારાઓ છે એ ભાજપને દઝાડી ગયા હતા। આ આંદોલનનું ભૂત ફરી એક વખત ઊભું થાય એવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત જો વાત કરીએ સ્થાનિક જે મુદ્દાઓ છે, લાઇટ, રસ્તા, ગટર, પાણી જેવી સુવિધાઓને લઈ અને પણ મુદ્દાઓ આ વખતે ચૂંટણીની અંદર ચર્ચામાં છે। ઉપરાંત મેયર હોય કે સ્ટેન્ડિંગ મેયરના જે ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હોય કે પછી જંગલેશ્વરની અંદર જે રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર જે વોર્ડ નંબર 16 ની અંદર આવે છે, ત્યાં ડિમોલેશન જે કરવામાં આવ્યું, મોટા પાયે ડિમોલેશન થયું છે, આ ડિમોલેશનને પણ ક્યાંક ને ક્યાંક પડઘા છે એ આ ચૂંટણીમાં જોવા મળી શકે છે। રાજકોટની વાત આપને જણાવીશ તો રાજકોટ મહાનગરપાલિકાની આ ચૂંટણીના અત્યારે તમામ વોર્ડની અંદર પ્રચાર
પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે, પરંતુ વોર્ડ નંબર 16 ની અંદર ભાજપના ઉમેદવારો ક્યાંય દેખાયા જોવા મળતા નથી. લોકોમાં ક્યાંક ને ક્યાંક સવાલો પૂછાઈ રહ્યા છે, મીડિયામાં સવાલો પૂછાઈ રહ્યા છે. ભાજપના ઉમેદવારો જે છે એ કેમેરાની સામે આવવા તૈયાર નથી. આ પરિસ્થિતિને જોતા ક્યાંક ને ક્યાંક આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમુક વોર્ડોની અંદર નવા જૂની થાય તો પણ નવાય નહીં. મિલન, જે રીતે અત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે અત્યારે આમ તો જોવા મળી રહ્યું છે કે જંગ જામી રહી છે, પરંતુ કોંગ્રેસ દ્વારા કયા એવા મુદ્દાઓ જે લઈને આગળ ચાલી રહ્યા છે ને પ્રચારમાં લોકો સમક્ષ મુદ્દાઓ મૂકી રહ્યા છે? તો કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, સામાન્ય સંજોગોની અંદર કોઈ સ્ટાર પ્રચારકો નહીં, પરંતુ પોતાના જ ઉમેદવારો પોતે જ પ્રચારક, અને એક પ્રકારે કહી શકાય ડોર ટુ ડોર જે ઉમેદવારો જઈ રહ્યા છે અત્યારે, અને એક પ્રકારે કહી શકાય કે લોકોને જે પોતાની પરિસ્થિતિ લોકોને રીઝવવા માટેના પ્રયત્નો છે એ તેઓ કરી રહ્યા છે. સાથે સાથે કોંગ્રેસના જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીની જો વાત કરીએ આપણે, તો આમ આદમી પાર્ટીની અંદર પણ આ પ્રકારની એક રણનીતિ છે એ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અખત્યાર કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓને વધુ પ્રાધાન્ય આપવા માટે લોકો અત્યારે ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે. ઉમેદવારો જે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, દરેક પોતાની વિશેષતાઓ, ભાજપ હોય તો પોતાના જે કાર્યો કર્યા છે તેમની વાત કરે છે, કોંગ્રેસ હોય તો ક્યાંક ને ક્યાંક જે કાર્યો નથી થયા તેમની વાત કરે છે, આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક આ જ મુદ્દામાં છે. પરંતુ જોવાનું એ રહેશે કે પ્રજા કોને અહીં ફરી એક વખત સત્તાના સુકાન સોંપે છે. જી મિલન, જે રીતે અત્યારે કહેવાય ને કે આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા તો ઘણા બધા રંગો છે લોકોને જોવા મળ્યા છે. ખાસ કરીને પાર્ટીની અંદર પણ અસંતોષ જોવા મળ્યો કે ભાઈ ટિકિટ ના મળી, જેના કારણે અસંતોષ જોવા મળ્યો, અને પાર્ટીના જે કાર્યકરો છે તેમના દ્વારા પણ જે રીતે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. બધાની વચ્ચે હવે શહેરી મતદારો કે જેમની રીઝવવા માટે હવે સોશિયલ મીડિયા એક માધ્યમ બની ગયું છે, જેના થકી મતદારોને રીઝવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આગામી સમયની અંદર, કારણ કે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે 27ની સેમીફાઇનલ ગણવામાં આવી રહી છે, અને ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેને લઈને શું લાગી રહ્યું છે? યુવા મતદારોનો શું મિજાજ છે? ચોક્કસ. સૌપ્રથમ આપણે જે પ્રશ્ન કહ્યો છે કે ઉથલ પાથલ થતી હોય છે રાજકીય, રાજકોટની અંદર પણ જે કે છે રાજકોટ જિલ્લામાં પણ આ બાકાત નથી રહ્યું. ખાસ કરીને જો વાત કરીએ રાજકોટની, આજનો જ દાખલો હું આપને આપીશ કે રાજકોટ જિલ્લા પંચાયતની મોટી પાનાલી જિલ્લા પંચાયત બેઠક ઉપર ઉપલેટાના ઉપપ્રમુખ હતા, તાલુકા ભાજપના ઉપપ્રમુખ હતા ગીતાબેન કથિરિયા, તેમના દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી, પરંતુ ભાજપે ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર તેમને ટિકિટ ન આપી, અને અંતે પરિણામ એ આવ્યું કે પક્ષની વ્હીપની વિરુદ્ધ જઈ અને જે ગીતાબેન જે તેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું, અને કોંગ્રેસના તેઓ ઉમેદવાર બની ગયા. મતલબ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાંથી તેમણે પક્ષ પલટો કરી અને કોંગ્રેસમાં તેઓ વયા ગયા. સીધો અર્થ એ થાય છે કે આવા જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેમની સામે શિસ્તનું જે શસ્ત્ર ઉગામવામાં આવે છે, ગીતાબેનની સામે આવું જ કંઈક થયું. 6 વર્ષ સુધી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પરંતુ આ પક્ષ પલટાની મોસમની સાથે સાથે સોશિયલ મીડિયા એક એવું સબળ માધ્યમ બની રહ્યું છે. ખાસ કરીને રાજકીય પક્ષો ખાસ કરીને પોતાના પ્રચાર માટે, અને અત્યારે તો પોતે ઇન્ફ્લુએન્સર પોતે બની ગયા હોય, આ પ્રકારે પોતાના પ્રચારને એક માધ્યમ બનાવી રહ્યા છે. આ ઉપરાંત જો વાત કરીએ તો સ્થાનિક પ્રશ્નોને પણ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉછાળી, સંમેલનોને ઉછાળી અને એક પ્રકારે ઘરે ઘરે પોતાનો સંદેશ પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત આપને જણાવીશ કે યુવાનો આ વખતે નિર્ણાયક ભૂમિકામાં રહેશે. ખાસ કરીને અત્યારના યુવાનો છે એ દરેક વસ્તુને સમજે છે કે કયો પક્ષ છે, તેમણે શું વાયદા કર્યા હતા, શું વચનો આપ્યા હતા, અને આ વચનોને તેમણે કેટલા પાડી બતાવ્યા છે. તે જ પ્રમાણે ક્યાંક ને ક્યાંક મતદાન કરવા માટે, ન માત્ર શહેરી વિસ્તારની વાત કરું છું, પરંતુ ગ્રામ્ય કક્ષાએ પણ અત્યારે યુવા મતદારો જે છે એ આગેવાની નોંધાવી રહ્યા છે. ઉમેદવારી પણ ઘણા યુવાનોએ કરેલી છે, અને આ બધાની વચ્ચે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ક્યાંક ને પક્ષ કરતા વ્યક્તિ વિશેષ કેટલા મહત્વના છે એ પણ અહીં જોવામાં આવતું હોય છે. ત્યારે
આ વખતની ચૂંટણીની અંદર આ તમામે તમામ જે ચૂંટણીના નવા નવા રંગ છે એ રાજકોટ જિલ્લાની અંદર કે રાજકોટ મહાનગરની અંદર જોવા મળી રહ્યા છે. રાજકોટ મહાનગરની વાત કરીશ આપને તો અહીં આરજે આભા જે ઇન્ફ્લુએન્સર છે એ મેદાનમાં છે. અન્ય જો વાત કરીએ આપણે તો જે કહી શકાય કે ચૂંટણીના નવા જે અનેક રંગો પણ છે. મતલબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકોટની આ ચૂંટણી અનેક નવા જે કહી શકાય કે સમીકરણો પણ બતાવી રહી છે. જી મિલન, ખાસ કરીને હવે આપણે વાત કરીશું મહિલાઓ પર, કારણ કે ગ્રાઉન્ડ લેવલના મુદ્દાઓ છે હજી પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા મળતા હોય છે, જેમ કે રોડ રસ્તા છે, પાણીની સમસ્યા છે. આવા ઘણા બધા મુદ્દાઓ છે જે હજુ પણ ગ્રાઉન્ડ લેવલે જોવા મળતા હોય છે. રાજકોટમાં કેવી પરિસ્થિતિ, મહિલા મત છે આખરે કહેવાય ને કે સાયલેન્ટ જે ભૂમિકા ભજવતી હોય છે, તો મહિલા મત કોની તરફ જશે, શું લાગી રહ્યું છે આપને? આપ શું વિશ્લેષણ કરી રહ્યા છો? કારણ કે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા મુદ્દાઓ એવા છે જે હજી પણ ચર્ચિત છે, અને ખાસ કરીને આપે જે પ્રમાણે જણાવ્યું કે એટલા જ માટે ઉમેદવારો પસંદગી કરવામાં પણ ઘણો સમય લાગ્યો છે, અને છેલ્લી ઘડી સુધી કહેવાય ને કે રાહ જોવી પડી છે ઉમેદવારોની પસંદગી માટે. ખાસ કરીને જે પણ ઇન્ફ્લુએન્સર હોય, આપે જણાવ્યું કે આરજે આભા, એટલે આવી રીતે ઘણું બધું જે સિલેક્શન છે તે કરવામાં આવ્યું છે કે આ ઉમેદવારની સામે આ ઉમેદવાર ટક્કર લઈ શકશે. પરંતુ મહિલા મતની જ્યારે વાત આવે છે, કારણ કે ઓલવેઝ તમે જુઓ કે મહિલા મત છે એ આખરી નિર્ણાયક સાબિત થાય છે, તો મહિલાઓનું મત કોની તરફ જઈ શકે છે? કારણ કે ઘણી બધી સમસ્યા, પાણી, રોડ રસ્તા હોય, આ સાથે છેલ્લે જે મહિલા અનામત બિલ કે જેને લઈને પણ મહિલાઓ છે તે મેદાને ઉતરી હતી, ત્યારે આપ શું જોઈ રહ્યા છો? કેવું મહિલાઓનો મિજાજ જોવા મળી રહ્યો છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેટલું પુરુષ મતદારોનું જે પ્રભુત્વ હોવું જોઈએ અથવા તો તેમનું જેટલું પ્રતિનિધિત્વ હોય છે, એટલા જ તેમના જે આ મતની કિંમત છે એ મહિલાઓની હોય છે. કારણ કે લાઇટ, રસ્તા, ગટર, પાણી, સફાઈ, આવા જે અનેક જે મુદ્દાઓ છે એ મહિલાઓને સ્પર્શતા મુદ્દાઓ છે. અત્યારે મતદારો જે છે એ ખૂબ જ જાગૃત થઈ ચૂક્યા છે. ખાસ કરીને પોતાના જે પ્રશ્નો છે, દાખલા તરીકે સફાઈનો પ્રશ્ન છે, મહિલાઓનો પ્રશ્ન આવે છે, પાણીનો પ્રશ્ન છે, તો સૌથી વધુ પાણીની સમસ્યા છે એ મહિલાઓને જ નડતી હોય છે. રાજકોટની જ જી. વાત કરીશ આપને તો અત્યારની જ જો વાત કરીએ, અત્યારના જે દ્રશ્યો, અત્યારે જ એક રાજકોટની અંદર એક ઘટનાક્રમ સામે આવ્યો છે. વોર્ડ નંબર 9 ની અંદર અત્યારે જબરો વિરોધ થયો છે. ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડ ઉપર નો આ વિસ્તાર છે, જ્યાં વોર્ડ નંબર 9 ની અંદર આવેલા શિવમ પાર્ક અને કિસ્મત પાર્કની જે કિસ્મતનગર જે વિસ્તાર છે, ત્યાંના જી. લોકોએ આજે નાક દબાવ્યું છે, એક પ્રકારે શાસકોનું કે કોર્પોરેટરનું નાક દબાવ્યું છે. મતદારો અત્યારે ખુલીને બોલતા થયા છે અને કહે છે કે અમને પ્રાથમિક સુવિધાઓ તમે આપતા નથી, તો પછી મત માંગવા માટે શા માટે અમારા દ્વારે આવો છો? આવું વોર્ડ નંબર 1 ની અંદર પણ જોવા મળ્યું હતું. અસામાજિક પ્રવૃત્તિઓ થતી હતી. લોકો અનેક રજૂઆત કરે છે અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની પણ મીઠી નજરો આ અસામાજિક તત્વોને લઈને રહેતી હતી. અહીં દારૂનું જે વેચાણ થતું હતું, તેમનો જબરો વિરોધ સ્થાનિક લોકોએ અત્યારે કર્યો છે, ચૂંટણી સમયે કર્યો છે. મતલબ ક્યાંક ને ક્યાંક લોકો પણ હવે પોતાના જે પ્રશ્નો છે, પોતાને પડતી જે મુશ્કેલી છે કે તેમની પીડા છે, આ પીડાને જો 5 વર્ષ સુધી તમે દરકાર નથી કરતા, તો તમને મત નથી આપવો, અમે અન્ય વિકલ્પ અમારી પાસે ખુલ્લા છે, આવો એક મેસેજ પણ આ વખતે રાજકોટની પ્રજાએ આપવાનો પ્રયત્ન કર્યો છે. ને આ જ જે કહી શકાય કે જે મેસેજ છે એ આ વખતની ચૂંટણીમાં નિર્ણાયક રહેશે. ભારતીય જનતા પાર્ટી ચોક્કસ અહીં શાસન હતું, પરંતુ આ વખતે જે પ્રકારે વિરોધ સામે આવી રહ્યો છે, તો જોવાનું એ રહેશે કે ભાજપ કેટલી બેઠકો ઉપર વિજય થાય છે ને કેટલી બેઠકો ભાજપને ગુમાવવી પડે છે. કોંગ્રેસે ખાસું કંઈ ગુમાવવાનું નથી. આમ આદમી પાર્ટીએ તો શૂન્યમાં છે અને શૂન્યમાંથી હવે સર્જન કરવાનું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની જ ખાસ હું વાત કરીશ આપને, તો અહીંના જે પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નો છે, મહિલાઓનું જે કહી શકાય કે પ્રતિનિધિત્વ છે, મહિલાઓ કેટલી સબળ છે. આ વખતે ભાજપની સામે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ગાયત્રીબા વાઘેલા હોય કે પછી મેં હમણાં જ આપને જણાવ્યું આરજે આભા છે કે પછી અન્ય એક જે ક્ષત્રિય સમાજના મહિલા છે, આ તમામે તમામ જે ઉમેદવારોને આ વખતે મહિલા ઉમેદવારોને જે પ્રકારે મેદાને ઉતાર્યા છે, ટક્કર કાટેકી રાજકોટની અંદર જોવા મળશે. ચોક્કસથી મિલન, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ્સ આપની પાસેથી મેળવતા રહીશું. જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે જંગ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા જે
જંગ જોવા મળી રહ્યો છે, પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ બધાની વચ્ચે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર પણ અહીંયા લગાવવામાં આવી રહ્યું છે.